તો આજે હું તમારી જોડે લાઈવમાં સરસ મજાની શીંગ બનાવીશ. જો મારી આ શીંગની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને મારી ડબલ ટેપ કરી અને લાઈક જરૂરથી કરજો. આજે આપણે છે ને એકદમ સરસ મજાની હું તમારી જોડે લાઈવમાં એક વાર્તા પણ શેર કરીશ. તો આપણે જ્યારે આ મગફળી સરસ મજાની આપણે મગફળીમાંથી શીંગ બનાવી છે ને, તો એટલી વાર આપણે ઊભું રહી તો કંટાળો આવે થોડો. તો હું તમારી જોડે એક સરસ મજાની એક સંત મહાત્માની વાર્તા કહીશ. તો આપણું પાણી છે ને એક ઉકળે ને તરત જ આપણે શીંગ એડ કરી દઈશું. તો પાણી છે ને સરસ મજાનું ગરમ થઈ ગયું છે. તો આપણે છે ને આને એક ઉફાણો આવે ને ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે. તો એક તમને હું વાર્તા, એક સંત મહાત્મા હતા. ઈ છે ને સંત મહાત્મા છે ને એકદમ તંદુરસ્ત અને એનર્જી વાળા હતા. ઈ ગામે ગામ વિહાર કરતા અને ફરતા બધે. તો એ સંત મહાત્મા છે ને એક દિવસ છે ને હરતા ફરતા એક ગામમાં આવ્યા. ત્યાં એક ભગત હતા. એ ભગત છે ને એને ખબર પડી કે સંત મહાત્મા આવ્યા છે ને એને 125 વર્ષનું જીવન છે. અત્યારે એની ઉંમર છે ને 125 વર્ષની. એટલે એને ઉત્સાહ આવ્યો કે હું તો હજી નાનો છું, તો મારે પણ એટલું જેટલું બને તેટલું વધારે જીવવું છે. તો હું ભાવ ભક્તિ કરી અને ભગવાનને પ્રાર્થના જાજી કરી શકું. તો ઈ ભગતને છે ને બહુ ઈચ્છા થઈ. એટલે ભગત છે ને તરત જ સંત મહાત્મા પાસે ગયા, અને સંત મહાત્મા પાસે જઈ અને એ પોતે એટલી પ્રાર્થના કરી કે તમે 100 વર્ષ 125 વર્ષ જીવો છો, તો મારે પણ એટલું તમારી જોડે એટલું જીવવું છે. મારી અત્યારે નાની ઉંમર છે, તો ક્યારે હું વયા જાઉં એ મને ખ્યાલ નથી. તો મારે હું જાજુ જીવવું છે, તો મને કોઈ મંત્ર કે કઈ સજેશન કરો એમ. તો એ સંત મહાત્મા છે ને એ કે આ કોઈ મંત્ર નથી, આ તો જે ભગવાનનું આપણને જે દીધેલું દેન છે કે જે આપણે આટલું વર્ષ જીવી શકીએ છીએ. કે બધાની એટલી ઉંમર નથી હોતી, કોઈને ઓછી હોય, કોઈને વધારે હોય, એવી રીતે હોય છે. પણ તોય એ માનતા નથી ભગત કે ના, મારે તો 125 વર્ષની ઉપર વધારે જીવવું છે. મને ખૂબ જિજ્ઞાસ, તમારી પાસે કઈક મંત્ર હોય સંત મહાત્મા તો મને આપો જ. તે એ માનતો નથી. કેટલી લપ કરે છે ને કેટલી પ્રાર્થના કરે. ત્યારે સંત મહાત્મા કે હવે આ મારો પીસો નહીં છોડે. આ છે ને મારી જોડે વાર્તા, આ મારી જોડે ઈ કેસે જ તે કે તમે મને કઈક મંત્ર આપો. તે ઈ માનશે નહીં મારાથી. પછી છે ને સંત મહાત્મા છે ને એને એક ચિઠ્ઠી હોય છે, એમાં એક મંત્ર લખીને આપે છે. એટલે મંત્ર તો સાદો જ લખે છે, ગડબડ વડબડ કઈક લખીને દઈ દે છે. પછી ઓલો તો એટલો ભગત ખુશ થઈ જાય છે અને અહીંયાથી ચાલવા લાગે છે. જો આપણું છે ને પાણી ઉકળવા લાગ્યું છે નિમક વાળું. જો પાણી ઉકળે છે ને, તો આને છે ને વધારે નથી આપણે સિંગને બોઇલ કરવાની, આપણે થોડી જ બોઇલ કરવાની છે. એટલે નિમક છે ને અંદર સિંગની અંદર ચડી જાય. તો આને છે ને હવે આપણે આ રીતે કાઢી લેશું પાણી બધું. જ્યારે ગરમ ગરમ પાણી હોય ને, એક તો ખાસ ટ્રીક છે, જ્યારે ગરમ ગરમ પાણી અત્યારે મેં કાઢ્યું, એ બાઉલ છે ને મેં ગેંડીમાં એમનેમ જ રાખી દીધું. કોઈ દી ગરમ પાણીને છે ને ગેંડીમાં તરત જ ઢોરી નહીં દેવાનું, કારણ કે અંદર અમુક જીવાતું હોય છે કે એ બધા છે ને મરી જાય તો આપણને પાપ બહુ લાગે. તો કોઈ દિવસ ગરમ પાણી બને ત્યાં સુધી ગેંડીમાં નહીં એડ કરવાનું, અંદર નાખી નહીં દેવાનું. થોડી વાર ઠંડુ થાય પછી જ આપણે ગટરમાં એડ કરવાનું. આ એક છે ને આમ હું તમને સામાન્ય એક વાત કહું છું, બધાને ખ્યાલ હોય છે પણ હું તો થોડી જાણકારી આપું છું. તો આપણે છે ને હવે આ નિમક છે ને એને પણ આપણે એક પેનમાં લઈ અને શેકવાનું છે. ને એમાં પછી થોડી વાર થાય છે ને એટલે આ મગફળી આપણે એડ કરી દઈશું. તો આ છે ને સિંગ એકદમ સાવ સહેલી રીતથી તમે પણ ઘરે આસાનીથી બનાવી શકો. હવે છે ને આ નિમક છે ને અત્યારે આપણે લીધું છે ને એને પણ આપણે એડ કરી દઈએ પેનમાં. તો આપણે જરૂર પૂરતું જ આપણે નિમક એડ કરવાનું છે. થોડું હું બચાવું છું કારણ કે સિંગ મારી ઓછી છે અત્યારે એટલે. અને તાપ છે ને આપણે મીડિયમ કરી નાખશું. તો આપણે છે ને નિમક થોડું ગરમ થાય ને પછી જ આપણે સિંગને એડ કરશું. ત્યાં સુધીમાં છે ને આપણે સિંગનું પાણી છે ને એ નીતરી જશે. તો આપણે ક્યાં પહોંચ્યા હતા કે મહાત્મા હોય છે ને, સંત મહાત્મા, એને ઓલો ભગત હોય છે ને એને એક મંત્ર આપે છે.
મંત્ર આપે છે તો એ તો એટલો ખુશ થઈ જાય છે અને મંત્ર લઈને ચાલતો થાય છે. એટલે સંત મહાત્મા એને ઊભો રાખે છે કે તું ઊભું રહે પેલા, તો તને ખ્યાલ આવશે કે આ મંત્ર કેવી રીતે ઉપયોગ કરવાનો અને આ મંત્રથી શું તને લાભ થશે, એ બધું હું તને જણાવું એમ. તો તરત જ ખુશ થઈને પાછો આવે છે અને કેવી રીતે આ મંત્ર તમારે બોલવાનો એમ. તો એને કીધું કે સવારે તું નાહી ધોઈ અને ફ્રેશ થઈ જા, સ્નાન કરી અને પછી દીવાબત્તી ધૂપ દીપ કરી અને તારે એક આસન ઉપર બેસી જવાનું અને તારે છે ને બેસતા બેસતા આ મંત્ર છે ને 108 વાર એનો જાપ કરવાનો. આ રીતે તારે મંત્ર બોલવાનો. તો પણ ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું, તારે છે ને વાંદરાને જોવાનો નહીં ક્યાંય પણ, અને વાંદરાને મગજમાં યાદ નહીં કરવાનું. એટલું સંત મહાત્મા કહે. તો કે કાંઈ વાંધો નહીં, હું કઈ વાંદરાને જોતો નથી અને હું કઈ મારા આજુબાજુ કોઈ એવા વાંદરા છે નહીં ને મારા મગજમાં પણ નહીં આવે કે હું ખાસ ધ્યાન રાખે એમ કે છે ને. એટલે પછી ઘરે જાય છે. સવારે એને તો મગજમાં ઘણું હતું કે હું સવારે ઉઠી અને નાહી ધોઈને આ મંત્ર બોલું, આ મંત્ર બોલું, જાપ કરું, મારી ઉંમર વધી જાય, એટલો ઉત્સાહિક હતો. પછી છે ને એ સંત મહાત્મા એ કીધેલો હતો ને એ મંત્ર હવે છે ને આપણું જો ગરમ થઈ ગયું છે ને મીઠું, તો એમાં આપણે સિંગને એડ કરી દઈ. અને છે ને આપણે છે ને ગમે તમે એલ્યુમિનિયમની કડાઈ હોય કે પછી કોઈ પણ કડાઈ હોય ને એમાં તમે આ શેકી શકો, પણ જાડા તરિયા વાળી લેવાની. સ્ટીલની કડાઈ પણ જાડા તરિયા વાળી લેવાની. અને આ અત્યારે મેં નોનસ્ટિક લીધી, પણ કોઈ પણ તમે કડાઈમાં સિંગને કરી શકો. પણ તો મને બતાવું, જો અત્યારે છે ને જયારે આપણે આ સિંગમાં છે ને શેકી છે ને તો સિંગ ઉપર જો ને નિમક ચોટી ગયું છે જો. પણ જેમ જેમ આપણું શેકાશે ને સિંગ અને નિમક ગરમ થશે ને બંને અલગ થઈ જશે, ત્યારે આપણને ખબર પડશે. હું તમને જણાવીશ તે કે કેવી રીતે આપણે સિંગ અત્યારે પ્રોપર સરસ તૈયાર થઈ ગઈ છે. તો આપણે છે ને હું તમારી જોડે લાઈવમાં વાતો કરતી રહીશ અને સરસ મજાની સિંગને છે ને હલાવતી રહીશ. તો એ સંત મહાત્મા છે ને એને જે કીધું હોય છે ને કે મારે હવે આ સવારમાં એને નાહી ધોઈ દીવાબત્તી કરી અને એને છે ને આવા પ્રોપર સરસ મજાનો એને મંત્ર બોલવાનો હોય છે 108 વાર. એટલે પછી સવારે નાહી ધોઈ દીવાબત્તી કરી અને સરસ મજાનો ઈ મંત્ર બોલવા એક આસન ઉપર બેસે ને તા એને ઓલો વાંદરો યાદ આવી ગયો તરત જ. એ કે મારે વાંદરાને તો યાદ નથી કરવાનો, આ મગજમાં કેમ વાંદરો આવી ગયો? તો એ વિચાર કરે છે કે કાંઈ વાંધો નહીં, એક મંત્ર બોલ્યો, બીજી વાર બોલ્યો, ત્રીજી વાર બોલ્યો તો પાછો એને વાંદરો મગજમાં યાદ આવે. અને એના મગજમાં એક વાંદરો, બે વાંદરા, એને જે મહાત્માએ ના પાડી છે ને એ જ એના મગજમાં ઘુમા કરે છે. એને કીધું છે કે વાંદરાને યાદ કરો, એને જ યાદ કરે, એને જ યાદ કરે. હવે શું કરું કે એક દિવસ થયો તો માન એને મંત્ર પૂરા કર્યા. બીજો દિવસ થયો તો બીજા દિવસે આસન ઉપર બેઠો અને નાહી ધોઈને ફ્રેશ થઈ અને ધૂપ દીપ કર્યા અને પછી પાછો બેઠો તો પાછો એને વાંદરો યાદ આવ્યો કે આ વાંદરો કેમ નથી જાતો મારા. એક વાંદરાને બદલે 2 ને 3 ને મગજમાં એ જ ગમે. મંત્રો ઓછો બોલે એટલું એ વાંદરાને ઘુમડી મારે અંદર મગજમાં. પછી અહીંયા તો એ કે હવે નથી રહેવાતું, કે ઘરમાં તો હું ટેરેસ ઉપર વહી જાઉં. તો એ છે ને ટેરેસ ઉપર જાય, અહીંયા આસન દીવાબત્તી ધૂપ દીપ બધું ઉપર લઈને જાય અને નિરાતે બેસે છે અહીંયા. તો ઉપર જઈને બેસે છે ને તો ન્યાય એને વાંદરો યાદ. એમાં છે ને અગાસીનું ટેરેસનું જે બાયણું હોય છે ને ડોર ઈ હલે છે પવન, ટાઈમ કે પાછળ વાંદરો આવ્યો છે. તો એવો એને અહેસાસ થાય છે તરત. તો એ પાછું વળીને પાછું જોવે છે કે વાંદરો આવ્યો. પછી તો તે દિવસે એવું થયું બધું એને. પછી બીજા દિવસે પાછો ટેરેસ ઉપર જાય છે તો અહીંયા છે ને ઝાડ હોય છે પવન, તો ઝાડ હલે છે ને તો કે ઝાડ ઉપર વાંદરો આવ્યો અને મગજમાંથી જાતો નથી. જે સંત મહાત્માએ ના પાડી છે ને એ તો વાંદરો એના મગજમાં ઘુમા જ કરે છે, જાતો જ નથી. પછી છે ને શું થાય છે કે એ છે ને કંટાળી જાય છે કે આ જે મને સંત મહાત્માએ ના પાડી છે એ કેમ આટલું બધું મારા મગજમાં ઘુમા કરે છે. હવે શું કરવું કે હાલો મારે પાછું સંત મહાત્મા પાસે જવું છે. પછી બીજે દિવસે છે ને સવારે એ સંત મહાત્મા પાસે જાય છે અને સંત મહાત્માને કહે છે કે સંત મહાત્મા જે તમે મને આ મંત્ર આપ્યો એ સરસ છે, પણ મને આ મગજમાં તમે જે કીધું હતું વાંદરો એ મારા મગજમાંથી જાતો નથી, તેનું શું કારણ? તો સંત મહાત્મા કે હું તને સાચી વાત કહું એક જાણવા જેવી. કોઈ દિવસ છે ને કોઈનું વર્ષ 100 વર્ષ 125 વર્ષ જીવવું કે 50 વર્ષ જીવવું એ આપણા હાથમાં નથી. આ તો મેં તને એટલા માટે કીધું
તું એકવાર છે ને આ મંત્ર બોલ અને તું આ કર, પણ તોય ઈ બાને તું એટલું ભાવ ભક્તિમાં વધારે ધ્યાન આપીશ. અને વાંદરાનું એટલું મેં તને કીધું કે આપણું મન છે ને હંમેશા ચંચળ છે. તો તું જે આપણા મનને જે આપણે કહીશું ને કે આ નથી કરવાનું, એ પેલા થશે. મહાત્મા કે અને કે તો મહાત્મા એ કે મારે હવે 100 વર્ષ 125 વર્ષ નથી જીવવું, કે મને ભગવાન જેટલું જીવાડે અને મને જેટલું આયુષ્ય આપે એટલું હું પ્રેમથી જઈશ, ભાવ ભક્તિ કરીશ અને મને આ વાંદરાથી મુક્ત કર. મહારાજ એને આશીર્વાદ આપે છે ને વાંદરાથી મુક્ત કરે છે ને એ મંત્ર પણ પાછો લઈ લે છે. આ એકદમ સરસ એવી કહાની છે કે એટલી મગજમાં આપણે ઉતારવા જોઈએ કે આપણું મન છે ને એટલું ચંચળ છે કે આપણે જે નથી કરવું ને એ સામે આવે છે. એવું છે આ બધું. એટલે આજે છે ને હું તમારી જોડે સરસ મજાની લાઈવમાં સિંગ બનાવતા બનાવતા એક સરસ એવું ટૂચકા જેવી એક નાની એવી વાર્તા કીધી. જો મારી વાર્તા ગમી હોય તો ડબલ ટેપ કરીને લાઈક જરૂર કરજો. જો આપણી છે ને અડધી પડતી સિંગ સરસ શેકાઈ ગઈ છે. હવે છે ને આપણે સતત હલાવતા રહેશું. સિંગ છે ને આપણે નિમક છે ને જો અત્યારે છે ને જેમ શેકાઈ જાય ને એમ આ નિમક માંથી સિંગ અને બંને જુદું પડવા લાગ્યું છે એકદમ. ના 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 આપણે છે ને એકવાર ચેક કરી લેજો. હજી અંદર છે ને ભીનાશ છે સિંગમાં, તો આ ભીનાશ ન હોવી જોઈએ. આજે આપણે એક સરસ મજાની સંત મહાત્માની અને એક ભગતની સરસ મેં તમને વાર્તા કીધી છે. જો મારી વાર્તા ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ડબલ ટેપ કરીને લાઈક કરજો અને મારી રેસીપી છે ને પૂરી જોજો. થેન્ક યુ મારી લાઈવમાં આવવા માટે. આપણે છે ને હંમેશા લાઈવમાં રેસીપી બનાવતા હોય ને થોડી પ્રોસેસમાં વાર લાગે છે, તો આપણે ધીમી આંચ ઉપર કરતા હોય છે તો આપણને થોડું કંટાળો હોય. તો આપણે છે ને લાઈવમાં હું તમારી જોડે વાતો કરું, તમે મારી જોડે વાતો કરો, તો આપણને છે ને ટાઈમ જાય અને આપણી પ્રોપર રેસીપી પણ ધીમી આંચ ઉપર સરસ થાય અને આનંદ આવે. આપણે છે ને સતત આ રીતે હલાવતા રહેશું, કારણ કે ઉપરની જે સિંગ છે ને એ નીચે જાય અને નીચેની સિંગ છે ને એ ઉપર રહે. આ રીતે આપણે હલાવતા રહેશું. અત્યારે શું, અત્યારે મગફળીની સિઝન છે, તો અત્યારે છે ને મગફળી બહુ સરસ આવતી હોય. તો અત્યારે છે ને આપણને રવિવાર હોય ગમે તો આપણને છે ઘરે બેઠા હોય ને તો સિંગ ખાવાનું મન થાય, તો આપણે તરત જ ઘરે આ રીતે સહેલાઈથી મગફળી પડી હોય તો સિંગ બનાવી શકાય. તો તમે જોવું ને સિંગમાં કાંઈ વાર લાગે છે. એકવાર છે ને પાણીમાં આપણે બોઇલ કરી થોડું નિમક નાખીને પછી આપણે ગાયણામાં ગાળી લીધી છે અને પછી નિમકને ગરમ કરી અને એમાં સિંગ એડ કરી દીધી છે. અને જ્યારે આ સિંગમાં અત્યારે આપણે નિમક છે એમાં સિંગને શેકી છે, તો તમને એમ થાય છે કે આમ પછી જે નિમકનું શું કરવાનું, વેસ્ટ જાય ને ખોટું, તો એ નહીં કરવાનું. પછી આપણે બીજી વાર સિંગ કરી ત્યારે પણ ઉપયોગમાં લઈ શકાય. પછી જ્યારે આપણે કુકીઝ કોઈ પણ બનાવી, જ્યારે નાનખટાઈ કે તેમાં પણ આ નિમકનો ઉપયોગ થાય છે. તો આપણે આ રીતે ગમે એ વસ્તુમાં આપણે આ નિમકનો ઉપયોગ કરી શકીએ છીએ.
હવે છે ને થોડી જ વાર છે, જો હું તમને તો એકવાર બતાવું. જો નિમક હોય છે ને, અને નિમક અને સિંગ જો એકદમ છૂટા પડી ગયા છે ને, જો અને હવે છે ને સિંગનો દાણો છે તો જો પ્રોપર છે ને ફોતરા ઉખડે છે. જો તો અત્યારે છે ને મેં સિંગને છે ને એક ખાલી દાણો મોઢામાં નાખ્યો તો થોડી ભીનાશ લાગે છે હજી. તો હું અત્યારે છે ને આ ગરમ મીઠું છે ત્યારે તમને બતાવવા માટે સિંગમાંથી નિમકને અલગ કરીને તરત જ તમને બતાવી. જો તમે ઘરે પ્રોપર બનાવતા હોય તો તમે થોડી વાર આ રીતે નિમકમાં સિંગને રાખી દો તો પણ અંદર ગરમ હોય નિમક એટલે એમાં ને એમાં આપણું નિમકમાં છે ને સિંગ પડી રહેશે ને તો પણ ક્રિસ્પી થઈ જશે. થોડી ભીનાશ રહી ગઈ હોય ને તોય. થેન્ક યુ ચિરાગ કુમાર. તમે જો મારો પહેલેથી ચિરાગ કુમાર વિડીયો જોતા હોય તો મારી જે સંત મહાત્માની મેં વાર્તા કીધી છે એ તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને મારી ચેનલને લાઈક પણ કરજો. આ રીતે છે ને હવે કાયમ ઘરે જ સિંગ બનાવવાની એકદમ સહેલી રીતથી. અને તમે જોજો બહારની સિંગને પણ ભૂલી જશો. તો આ સિંગ બનાવશો ને તો તમને બહારની પણ નહીં ભાવે. જો એકદમ સહેલાથી ફોતરા પણ ઉકળી જાય છે. તો હવે છે ને આપણે થોડી જ વાર રાખશું. મેં કીધું ને એમ તમે જો ઘરે બનાવતા હોય તમારા ઘરે તો અત્યારે છે ને ગેસની આંચ બંધ કરી દેવાની અને નિમક અને મીઠું અને જે સિંગ છે ને એને અંદર ને અંદર થોડી વાર રાખવાની. એટલે અંદર છે ને નિમક આપણું ગરમ હોય છે, 10-15 મિનિટ તો ગરમ રહે જ. તો અંદર ને અંદર સિંગ જો થોડી ભીનાશવાળી હોય ને તો પણ પ્રોપર સરસ શેકાઈ જાય છે. અત્યારે છે ને હું સિંગને બહાર જ લઈ લઉં છું. પણ ખાસ ધ્યાન રાખવાનું સિંગ બરવી ન જોઈએ. ઉપર જે બ્લેક ડાઘ પડી જાય ને તો કડવી લાગશે સિંગ. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે સિંગને છે ને આ રીતે તમારે ચેક કરવાની. જો અત્યારે હું ચેક કરું છું, ગેસની આંચ બંધ કરી દઉં છું અને હું સિંગને ચેક કરું છું. જો ફોતરા છે ને સહેલાથી નીકળી જાય છે અને પ્રોપર આ દાણો પણ ખુલી ગયો છે. તો અત્યારે આ સિંગ છે ને એની અંદર આપણે અત્યારે હલાવી છે ને તો પણ અંદરથી ફોતરા નીકળવા લાગ્યા છે. આપણે જયારે સિંગ શેકી છે ને, જયારે નિમક વગરની સિંગ શેકી છે ત્યારે પણ આપણે એકવાર ટ્રાય કરીશું. જોજો ફોતરા નીકળવા લાગે છે સિંગને ગરમ થાય ને એ રીતે. આ રીતે આપણે ખારી સિંગ બનાવીશું ને તો પણ ફોતરા છે ને ઉપરથી થોડા થોડા નીકળી જાય એટલે આપણને ખબર પડી જાય. અને એકવાર છે ને આપણે ચેક કરીને જોઈ લેવાનું. તો હવે છે ને આપણે આ સિંગ ને નિમક ને બે ને આપણે અલગ અલગ કરવાનું છે. તો આ રીતે આપણે એક જારો લેવાનો આવો અને આ રીતે કરી નાખવાનું. જો છે ને દેખાય છે તે? જો આ રીતે છૂટું કરવાનું અને એક પ્લેટ લેવાની. જો છે ને કડક જ થઈ ગઈ છે ને અત્યારથી એકદમ સહેલા રીતે. આ રીતે સિંગ અને નિમક પણ છૂટું પડી જશે. જો આ રીતે કાણા વાળો જારો હોય ને તો આપણે છે ને બધી સિંગને કાઢી લેશું. હા હું મોકલી દઈશ તને. મને છે ને સ્ટોરીનો બહુ શોખ વાંચવાનો. અમુક વખતે શું થાય કે સ્ટોરી અમુક આપણને યાદ રહે, અમુક નો રહે યાદ. આ મને સ્ટોરી બહુ જ ગમતી હતી. મેં હમણાં જ વાંચી હતી ગુજરાત સમાચારમાં. તો મને એટલી પસંદ આવી ને કે હું સ્ટોરી તમારી જોડે શેર કરું. કારણ કે સંત મહાત્માની સ્ટોરી હતી અને આપણા મગજ ઉપર
કેવી અસર થાય છે, આપણું મગજ કેટલું ચંચળ છે એમ કહેવા માંગે છે. જો હવે છે ને આ નિમક ને આપણે હટાવી દઈશું, સાઈડ ઉપર રાખીશું તો આપણી પ્રોપર સરસ સિંગ શેકાઈ ગઈ છે. જો છે ને જે થોડી ગરમ છે, હજી તમે નિમક માંથી બહાર જ કાઢી છે એટલે ગરમ છે, પણ તમે જોજો અત્યારથી જ જો અંદર અંદર તમને દેખાય છે, અંદર ફોતરા પણ અમુક ના ખુલી ગયા છે. અને આ સિંગ છે ને ખાવામાં એટલી મીઠી લાગે છે, તમે બહારની સિંગને પણ ભૂલી જશો, એટલી સરસ ટેસ્ટી લાગે છે. અને ઉપર છે ને ફોતરું તમને હટાવીને જોવું, અરે ને ખોલી નાખું જો. જો છે ને હું છે ને માઇક પાસે જ લઈ જાઉં છે ને, અને ફોતરું જો સરસ નીકળી જાય છે ને, જો ખરે છે ને ફોતરું પણ જો, અને એકદમ કુરકુરી થઈ છે. હજી તો ગરમ છે, ઠંડી થશે તો પછી એટલી સરસ ટેસ્ટી લાગશે આ સિંગ. આજે જો મેં તમારી જોડે લાઈવમાં સરસ મજાની શીંગ બનાવી છે, તો એકવાર તમે જરૂરથી આ શીંગ બનાવજો. સિંગ ને સોડા છે, ચાની જોડે પણ આ સિંગ ખવાય છે, અને સિંગ ને રેવડી પણ ખવાય છે. તો આ છે ને તમે રજાના દિવસે, કાલે રવિવાર છે તો કાલે જરૂરથી આવી રીતે શીંગ બનાવજો, ત્યારે મગફળી લઈ આવીને. જો મારી આ શીંગની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી શીંગની રેસીપી અને જે મેં વાર્તા તમારી જોડે શેર કરી છે તે કેવી લાગી, મને ખાસ કોમેન્ટથી જણાવજો.